નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું હેલ્થ ઇન્સ્પેક્ટરમાં। આજે આપણે સોલ્વ કરશું BMC FAW નું ક્વેશ્ચન પેપર જે 1 નવેમ્બર 2020ના રોજ લેવામાં આવ્યું હતું। સૌથી પહેલો પ્રશ્ન છે નીપી એટલે શું? તો નીપી એટલે નેશનલ આયર્ન પ્લસ ઇનિશિયેટિવ। હાલમાં સામાન્ય વિસ્તારમાં એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વસ્તીનું ધોરણ 30,000 ક્ષયરોગ એટલે કે ટ્યુબરક્યુલોસિસની સારવારમાં આપવામાં આવે છે તો DOT ડાયરેક્ટલી ઓબ્ઝર્વ થેરાપી। આ દિવસ વિશ્વ એઇડ્સ દિવસ તરીકે ઉજવાય છે 1 ડિસેમ્બર। આશા એટલે શું? એક્રેડિએટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ। જન્મથી 1 વર્ષ બાળકોનું પંચગુણી એટલે કે પેન્ટાવેલેન્ટ રસીનું ઇન્ડેન્ટ કરતી વખતે કેટલા ડોઝ ધ્યાનમાં રાખશો? 3। BCGની રસી કયા માર્ગ દ્વારા શરીરમાં દાખલ કરવામાં આવે છે? ઇન્ટ્રાડર્મલ એટલે કે ચામડીના પડમાં। ફેફસા કાઢી નાખવામાં આવે તે પરિસ્થિતિને શું કહે છે? ન્યુમેનેક્ટોમી। નિશ્ચય પોષણ યોજના કોના માટે શરૂ કરાય છે? ટીબીના દર્દી માટે। ડે ડ્રીમિંગ એટલે કે દિવા સ્વપ્ન એ કયા પ્રકારનું મેન્ટલ મિકેનિઝમ છે? વિથડ્રોઅલ। પાણીથી વધુ બીક લાગતી હોય તેને હાઇડ્રોફોબિયા કહેવાય છે। પ્રેગ્નન્સીના કયા અઠવાડિયા બાદ ગર્ભના હૃદયના ધબકારા એટલે કે FHS ફેટલ હેલ્થ સાઉન્ડ સ્ટેથોસ્કોપથી સાંભળી શકાય છે? 18 થી 20 અઠવાડિયા। LMP એટલે શું? લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ। EDD એટલે શું? એક્સપેક્ટેડ ડિલિવરી ડેટ। નીચેનામાંથી IFA નું પૂરું નામ શું છે? કયું છે? આયર્ન ફોલિક એસિડ। મિત્રો, આપણે ફક્ત આરોગ્યને લગતા પ્રશ્નો જ જોઈશું। સામાન્યતઃ હૃદયનું વજન કેટલું હોય છે? 300 ગ્રામ। શરીરના સૌથી નાનામાં નાના એકમને શું કહેવાય છે? સેલ એટલે કોષ। હૃદયના બહારનું લેયર નીચેનામાંથી કયું છે? પેરિકાર્ડિયમ। શ્વાસ અંદર લેવાની ક્રિયાને શું કહે છે? ઇન્સ્પિરેશન। ઘાણેન્દ્રિય ચેતાનું મહત્વ કાર્ય કયું છે? સુગંધ। થોરેસિક વર્ટિબ્રા કેટલા હોય છે? 12। બે સ્તનપાન વચ્ચે આશરે કેટલો સમયગાળો રાખવો જોઈએ? 1 કલાકથી 4 કલાકનો। ORS નું પૂરું નામ શું છે? ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ। આશરે કેટલા મહિનામાં બાળકનું વજન તેના જન્મના સમયના વજન કરતાં બમણું થઈ જાય છે? 6 મહિના। ઉટાટિયું એટલે કે પર્ટુસિસ બીજા કયા નામે ઓળખાય છે? મોટી ઉધરસ જેને વૂપિંગ કફ પણ કહેવામાં આવે છે। મિઝલ્સ એટલે કે ઓરી વેક્સિનનો ડોઝ કેટલો હોય છે? 0.5 ml। હેલ્થની કઈ સંસ્થા દ્વારા ક્ષયરોગ એટલે કે ટ્યુબરક્યુલોસિસને વૈશ્વિક કટોકટી ગ્લોબલ ઇમરજન્સી તરીકે જાહેર કરેલ છે? WHOએ કરેલ છે। ટેપ વોર્મ્સ કૃમિનો આકાર કેવો હોય છે? તો આ કૃમિ ચપટા હોય છે। ચિકનગુનિયાનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલા દિવસનો હોય છે? 3 થી 7 દિવસ। નીચેનામાંથી પૈકી કોણ નર્સિંગના સ્થાપક એટલે કે ફાઉન્ડર છે? ફ્લોરેન્સ નાઇટિંગેલ। IMR એટલે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ શિશુ મૃત્યુદર। ફિમેલ હેલ્થ વર્કરનું સીધું સુપરવિઝન નીચેનામાંથી પૈકી કોણ કરે છે? ફિમેલ હેલ્થ સુપરવાઇઝર। નવજાત શિશુમાં કયા વાયરસના લીધે ડાયેરિયા એટલે કે ઝાડા જોવા મળે છે? રોટા વાયરસને લીધે। જે દાંતને કોઈપણ પ્રકારના ઘસારાથી સુરક્ષિત કરે છે તેને ઇનેમલ કહેવાય છે। સેન્ડફ્લાય માખી દ્વારા કયો રોગ ફેલાય છે? તો કાલા આજાર છે એ સેન્ડફ્લાય દ્વારા ફેલાય છે। ચિકનગુનિયા રોગ કયા મચ્છરની જાત દ્વારા ફેલાય છે? એડિસ દ્વારા ફેલાય છે। એડિસ ઇજિપ્તી મચ્છર છે એ ડેન્ગ્યુ અને ચિકનગુનિયા બંને રોગને ફેલાવે છે। સખત અથવા કઠિન પાણી હાર્ડ વોટરમાં શાનું પ્રમાણ વધુ હોય છે? કેલ્શિયમ અને મેગ્નેશિયમનું। પ્રાથમિક સારવારના શોધક કોણ હતા?
ફ્રિડરિચ એસ્માર્ચ પેરિનિયમના ભાગ પર કયા પ્રકારનો પાટો બાંધવામાં આવે છે? ટી બેન્ડેજ. ટી પ્રકારનો પાટો બાંધવામાં આવે છે. બાળક માટે કાર્ડિયો રેસ્પિરેટરી એટેકમાં સ્ટર્નમ પર કેવી રીતે પ્રેશર અપાય છે? 2 આંગળી વડે પ્રેશર આપવામાં આવે છે. કેરોસીન કે પેટ્રોલ પી લીધેલ પેશન્ટને શું આપવામાં આવે છે? લિક્વિડ પેરાફિન આપવામાં આવે છે. પેશાબમાં લોહીની હાજરી હોય તો તેને શું કહેવાય છે? એને કહેવાય છે હેમેચ્યુરિયા. કયા પ્રકારના દાઝવામાં દુખાવો અનુભવાતો નથી? 3rd ડિગ્રીમાં. શોક આપવાની સારવાર વખતે હેડલો પોઝિશન આપવા માટે પગ તરફનો ભાગ કેટલો ઊંચો રાખવો જરૂરી છે? 9 થી 12 ઇંચ. નર્સ ડે કઈ તારીખે ઉજવવામાં આવે છે? 12મી મે. પેશાબમાં સુગર ટેસ્ટ કરવા માટે કયું સોલ્યુશન વપરાય છે? બેનેડિક્ટ. તો મિત્રો આ હતું FHWનું પેપર જે આપણે સોલ્વ કર્યું. જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ હેલ્થ ઇન્સ્પેક્ટરને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને અમારા આવનારા વિડીયો તમારી સુધી સરળતાથી પહોંચી શકે. નમસ્કાર.